ચાલો અહીંયા બાના જો દિયાબત્તી થઈ રહ્યા છે. બા દીવો જો કરે છે. સરસ મજાની પૂજા પણ કરી નાખી છે ભાઈ શંકર ભગવાનની. ફૂલ ફૂલ પણ ચડાવી દીધા છે. જય મહાદેવ. ગુડ મોર્નિંગ બા. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય દ્વારિકાધીશ. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા. બધા દર્શકોના વિઘ્ન ના રહેવા ગજાનંદ ગણપતિ મહારાજને કોટી કોટી પ્રણામ. હાલો મિત્રો નાસ્તો કરવા. તો ચાલો બાનો નાસ્તો પણ થઈ ગયો છે. બાના દિયાબત્તી પણ થઈ ગયા છે ને કિચનમાં. સરોજ ગુડ મોર્નિંગ. સરોજ ગુડ મોર્નિંગ. ક્યાં હુઆ? ચા સેજ વહી ગઈ ને ઇન્ડક્શન સાફ કરે છે. કાંઈ વાત નહીં, સાફ કરી લે. તો અહીંયા જો આપણે લોટ પણ બંધાઈ રહ્યો છે. રોટલી લોટ તો બંધાઈ ગયો છે કા? રોટલા લોટ પહેલા બાંધીને. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો મિત્રો, બપોર થઈ ગઈ છે અને બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. અહીંયા પ્રાચી બેન જો ખોગાવાનું શરૂ થઈ ગયું છે અત્યારે. તો અહીંયા જો આપણે ચા પણ મૂકી દીધી છે. હવે ચા પીવી છે. પપ્પા જાગ્યા છે ને તો ચા બનાવીને આપી દઈ. અને થોડા ઘણા અથાણા ભરવાના હતા તે અથાણા પણ ભર્યા છે. તો ચાલો અહીંયા બા જો અહીંયા માખણ કાઢવા બેસી ગયા છે એને બા ને એમાં પ્રાચી બેન જો ખાવા ઉભા રહી ગયા છે. અને અહીંયા જો અથાણા અમે રેડી કરી રાખ્યા છે. અથાણાના પાર્સલ કરવાના છે કાબા? હા, કાસરી છે. હા, કાસરી છે. ગુવારની કાસરીનું પાર્સલ કરવાનું છે. અને આ આખી કેરી છે. એ પણ આખી કેરી છે. અને આ છે કટકા કેરી અને આ છે તીખો મોરબો છે. તો એને આપણે પાર્સલ કરવાના છે. તો પાર્સલ કરીને મોકલવાના છે. બીજા ડબ્બા ભરી દઈ. હા, બીજા તો ડબ્બામાં ભર્યા છે. ને આ પ્રાચી બેન જો આમ જો ભાઈ તો જો ઓય અડતી નહીં વા લે જો તો હામી નહીં જો તો. હા, અડતી નહીં. હા થઈ ગઈ છે. તો બધા મિત્રોને ગુડ ઇવનિંગ. તો જો આજે ઘણા કાકા બનાવવાના છે. સરસ સુધારે છે બધી વસ્તુ. કાચી સેન્ડવિચ કરવાના છે આજે. હા, ઘણા પૈકી કે મારે આજે કાચી બે દિવસ થાકી કે તેથી ભજીયા બનાવી તેથી કહેતા છે ને તો પછી ભજીયા બનાવ્યા
હવે તો આજે કે કાચી સેન્ડવીચ બનાવી છે અને ઓલી બટેટા બાફવા વીકા છે ને બે બનાવવાની છે ને. બે બનાવવાની. હા તો જો સેન્ડવીચની તૈયારી કરે છે. આ છાલ ઉખેડી અને પેલા આપણે બાફી નાખવાના છે થોડા, અને પછી જો કાકડી પણ સુધારી નાખવાની છે, પતલી પતલી સુધારવાની છે. બધો મસાલો તૈયાર કરી ચટણી બનાવવાની છે ઘાસ. હા, ચટણી બનાવી સોમડાને બોલાવો. હા તો જો કોથમરીની બધું આપણે લઈ આવ્યા છીએ, તો પછી એની ચટણી પણ બનાવી નાખીએ એમાં. ચાલો મિત્રો, અહીંયા આપણે આવી ગયા છીએ કિચનમાં અને આપણે જો સેન્ડવીચ બનાવવાની બધી તૈયારી થાય છે. ઓ ભાઈ જોરદાર તૈયારી થાય છે. અહીંયા જો આપણી ચટણી પણ રેડી થઈ ગઈ છે. અહીંયા આપણે બટેટાનું જે ચૂંદો છે એ વઘારી પણ નાખ્યો છે કા સરસ. હા તો સરસ વઘાર નાખ્યું છે. અને આ જો સેન્ડવીચ માટે બધી વસ્તુ, કાચી સેન્ડવીચ માટે પણ તૈયારી થઈ ગઈ છે. કાકડી સુધારી નાખી છે, ટમેટા સુધારવા, ટમેટા જ નાખવાના, ટમેટા સુધારવાના બાકી છે હજી. અને આ જો બીટ પણ બફાઈ ગયું છે, અને આ બટેકા પણ સુધારી નાખ્યા છે. અને આપણી આ બ્રેડ પણ આપણે લઈ આવ્યા છીએ. હવે તો બનાવવાની થોડી તૈયારી થઈ ગઈ છે. હવે બનાવવાની ઘનાભાઈ આવે તો ઘનાભાઈ બનાવવાના છે કશે. આજ તો ઘનાભાઈ નાથની જો ભજીયા ખાધા, હવે સેન્ડવીચ ખાવાની છે. તો ઘનાભાઈ આવે ને એટલે સેન્ડવીચ બનાવવાની છે આપણે. તો જો આ બધી તૈયારી કરી નાખી છે. ઘનાભાઈ કંઈક આટો મારવા ગયા કા બાર? હા, ઘડીક ઘડીકમાં આટો મારવા પાછા વ્યા જાય બાર. તો હાલો આવે ને એટલે પછી બધી તૈયારી કરીએ. તો અહીંયા જો અમારી સેન્ડવીચ મશીનમાં મૂકી પણ દીધી છે. તો ઇલેક્ટ્રિક મશીન છે સરસ, ઇલેક્ટ્રિક મશીન છે. હું ફોન કરું છું ઘણાભાઈને. હા, ઘરે આવો. ફોન કર્યો છે ઘણાભાઈને. જો ને અહીંયા જો મારી સેન્ડવીચ ભરીને રેડી થઈ ગઈ છે. એને શેકવાની છે, થોડીક શેકાઈ ગઈ છે કા સરસ. હા, થોડીક શેકાઈ ગઈ. કાચી સેન્ડવીચ ઘણા કાકા પાસે કરાવવાની છે, એટલે એનું વેઇટ કરીએ છીએ. અને સરસ બોલાવે છે કા સરસ. હા, એટલે એને બોલાવી લઈને પછી આપણે એની પાસે બધી રેસીપી લઈએ છીએ. સરસ જે કરવાની હતી કરી નાખી. ઘણાભાઈ પાસે આપણે રેસીપી લેવાની છે એની. તો ચાલો, જો અહીંયા સેન્ડવીચ બનાવવાનું, કાચી સેન્ડવીચ બનાવવાની છે. તો જો તૈયાર થઈ ગયું છે, બધું બનાવે છે. જો ઘણાભાઈ બનાવવા પણ બેસી ગયા છે. હું ઘણાભાઈ બેસી ગયા? હા, ચટણી પેલા લગાવવી પડે એમ. હા, તારા પપ્પા શું બનાવે છે પ્રાચી? એ પ્રાચી સેન્ડવીચ, પછી જો પડે છે માખણ. જો સરસ મજાનો માખણ ચોપડે છે. અને બા પણ જો બહાર બેઠા હતા, બા પણ આવી ગયા છે ને બા? હું બહાર ભવનના બેઠા હતા ને. બહાર સારું આવી કઈ લાગે નહીં બહુ. આમાં દાદા આવ્યા કે નહીં? દાદાજી બહાર બેઠા છે. દાદા આવતા લાગે. હા, પ્રાચી ક્યાંની ઉતાવળ થઈ? તમને ક્યાંની અંદર બોલાવે છે કા ગણાભાઈ? હાલો એમ. પ્રાચી, એ પ્રાચી, તારા પપ્પાના હાથની સ્પેશિયલ સેન્ડવીચ ખાવાની છે કા પ્રાચી? હે પ્રાચી? હા પ્રાચી, હમ જોયું કે તો હમ નથી જોતી. કઢાઈ ની પ્રાચી. કાકડી નાખી કે ના ભાઈ? કાકડી નાખી દીધા. ઓલી પતલી કાકડી સુધારવાની છે, મોટી સુધારવાની. કાકડી પણ મોટી છે કે ના ભાઈ? નાની લાવ્યા હતા ને? નાની પડી છે, નાની સર પડી છે, મોટી કાઢી છે બધી. મોટી સુધારી તો ઘણા ભાઈ 2-3 નાખવી પડે, ઓલી જાજી નાખવી પડે કા સરસ. નાની હુમાઈ જાય. હા, નાની હોય તો આખી ગોઠવી શકીએ. હા, તો ચાલો, સરસ મજાનું જો થઈ ગયું છે. પ્રાચી, આ બાજુ એ પ્રાચી લે, કાકડી ખાવા બેસી ગઈ છે પ્રાચી. કાકડી ખાઈ છે કા પ્રાચી? હે હા, બબ્બે લીધી, બબ્બે. ચાલો, અહીંયા તૈયાર થઈ ગઈ છે કાચી સેન્ડવીચ. ચાલો, કોને આ દેવાની છે?
દાદાને આપવાની છે. પેલા દાદાને આપવાની છે. ચમચી બમચી છે કે આ રૂમમાંથી લેતી ને જલ્દી ખાણું લેતી. હા રાચી, હા રાચી. ટીવી સારું છે. હા અંદર ઓલા નાના બેન ટીવી જોવે. બંધ કરી દેવું એ અંજલી, અંજલી. અવાજ કેટલો આવે. તો ચાલો પેલા આવેલા જે બનાવી છે દાદાને આપી છે. હવે દાદા ટેસ્ટ કરશે. કે દાદા, તારે હા દાદા સેન્ડવિચ ખાઈ શકશો ને? હે દાદા સેન્ડવિચ ખાઈ શકશો ને? કહું કાચું હશે બધું ખવા હે. હા તો જો અહીંયા બીજી બનાવે છે. બા માટે બનાવશે ને ઘનાભાઈ? હા એમાં કાંદો નહીં નાખતા, બા માટે બનાવો ને એમાં આ ચટણી નાખી છે તીખી હોય તો નહીં. બહુ નહીં નાખતા, મને બસ નથી ખબર તીખી છે નહીં ચોપડતા ને. ઓલી જે બીજી છે ને એમાં માખણ ઉપર ચોપડો ઘનાભાઈ. હા લે રાચી. થોડુંક તેલ લઈ લે તો કાપવાનું આમાં તો ઉખાઈ જાય આખી હજી ખાધું નથી ને? બાકી શેરડીની વાટણ જોતા. વાટીનું તૈયાર. હા કાંદા નાખવા તમારે બા માટે કાંદા નહીં એને બા કાંદા નાખે બા? નહીં. નહીં નહીં કાંદા નહીં નાખતા. માધવ શું કરસ? કઈ નહીં. તો ચાલો અહીં બા પણ સેન્ડવિચ ખાવા બેસી ગયા છે. અહીંયા દાદા પણ બેસી ગયા. હું બા સેન્ડવિચ ખાવા બેસી ગયા કાચી? હા પછી દૂધ ખીચડી થોડી ખાઈ. હવે પછી દૂધ ખીચડી ખાવાના છે. ને અહીંયા જો ઘણા ભાઈ એક પછી બધા માટે બનાવે છે. તો બધા મિત્રો આવી જ જાઓ સેન્ડવિચ ખાવા છે. તો ચાલો બધા મિત્રો, હું ને પ્રાચી, જો પ્રાચી વાસણ ઉટકતી હતી કા, મેન પ્રાચી બે થી વાસણ ઉટકીને હારું કામ કરતી હતી પ્રાચી કા. હે હા તો હવે જે ગાડીમાંથી બેસી ગઈ છે પ્રાચી, જો બેસી ગઈ. હા હા તો ચાલો મિત્રો, તો આજના માટે એટલું જ. કાલે ફરીથી મળશું. તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ, બાય.